બોલો કઈથી આયા? અસલાલી. અસલાલી? હા. ક્યાં આવ્યું એ? ત્રંજાગઢ. અચ્છા આ અસલાલી, માતર અસલાલી. શું નામ તમારું? બાબુભાઈ મગનભાઈ. બાબુભાઈ મગનભાઈ. હા. મમ્મી છે મારી. તમારા મમ્મી બી લઈને આવ્યા છો? હવે મમ્મીથી સાહેબ હેડાતું નથી. મમ્મીથી હેડાતો નથી? ના. હા મમ્મીને મળીએ. આ બા છે? કેટલી ઉંમર છે બાની? બાની ઉંમર કેટલી? 80-85 ખરી? હા એટલી ખરી. અને તમારી ઉંમર કેટલી? મારે 45 વર્ષ. 45 વધારે થયા? વધારે થયા? 50-55 થઈ ગયા. એવું? હા બરાબર. હા. શું તમારું બાનું નામ શું છે? શાંતાબેન. શાંતાબેન. કોણ તમારા ઘરમાં કોણ કોણ છે? ઘરમાં કોઈ નથી. તમે બે જ છો? આમ બે જ છે. બાપા કુંવર જ છે. એવું છે? બા મજામાં છો? તબિયત સારી છે? તબિયત સારી છે ને? શું નામ તમારું બા? શાંતાબેન. શાંતાબેન? હા તો ઘરમાં બે જ જણા હતા તમે? હા તમારા ઘરમાં બે જ જણા છો? બે જ જણા છે અમે, કોઈ નહીં એમાં બાપા, કોઈ નહીં. બરાબર. બે જણ એમાં પડી જાય ને કેવું નહીં સટો મારા છે પડી ગયા હતા? એ પડી જાય છે જો પગ ફૂલી જશે. ઓહો હો હો. આ તો દવા કરાવી નહીં હતી તમે? હા દવા નહીં કરાવી? દવા કરાવી પણ ના મટ્યું. ના મટ્યું? ના આપણે દવા કરાવી દઈએ. કરાવીએ? કરાવી દઈએ હે ને? હા, કરાવી દો તો આજે સારું. ગાડી મોકલી દઉં છું આજે. ભગવાન જેવું કોઈ નહીં. અત્યારે તમે એમ્બ્યુલન્સ લઈને મોકલીએ, દવાખાને જઈ આવો. હા હા ને બતાવી આવીએ. દવાખાને હવે તો ગાડી મોકલું છું અત્યારે જઈ આવો. મોકલજો તારે. કાલ રાતે આવ્યા તમે? ભગવાને નહીં તમારે જેવું ભાઈ. જો, યાર એવું કરે તો. બંધ હોય ને. હા રાતે 11:30 વાગે આવ્યા હતા. એક ઘોડી આપજો. હા તો ગોળી આપી દો અત્યારે જ હે? તમે. ઘોડી આપજો. શાંતિ રાખ ને. ના ના કોઈ ચિંતા નહીં. લોકો શું. શાંતિ એ રાખ. બે એમને ગોળીની વ્યવસ્થા કરી આલે પેલી હે ને ચાલવા માટે. ચાલો. અને દવાખાને આજે જઈ આવો. હા દવાખાને લઈ લે. તમારું અસલાલી ગામ તમારું માતર તાલુકાનું? હા અસલાલી ગામ ને? હા ચાલી છે. બરાબર. તો કઈ ગયા બધા ઘરના બધા કઈ ગયા? હા ઘરના લોકો કઈ ગયા તમારા બધા? બધા અમારા નહીં કોઈ છે. કોઈ નહીં સાહેબ. તમારા ઘરવાળા? બધા અમારા ઘરવાર પછી 15 વર્ષ થયા પછી. 15 વર્ષથી ઓફ થઈ હા, ગયા. એટલા થયા. બરાબર. જમવાનું તમે બનાવતા હતા અત્યારે લગી? અમે રહેતા હતા પણ હું પડે જઈએ તો મારી થતું નહીં. હમ. અમારે નહીં જમીન કે નહીં ઘર. તો જમવાનું કોણ આપતું હતું અત્યારે લગી? અત્યાર સુધી તો ટિફિન લાવતા હતા. ટિફિન? આપતા હતા બધા. આજુબાજુ વાળા આપતા હતા? હા બધા આપતા હતા થોડા થોડા. બરાબર. તો કોને બતાવ્યું આ? બે આ જગ્યા કોને બતાવી? આ જગ્યા કોને અમારા બતાવી? અમારા પાડોશીએ. પાડોશી? ના સરસ. શાંતિથી રહો ને, ચિંતા ના કરો. બધાને બધાનું હારું થાય પાડોશી બતાવી ભાઈ. પાડોશીએ તમને મદદ કરી, સારું કહેવાય ને તમને કીધું એ. બરાબર. હા સાહેબ વૃદ્ધાશ્રમ પછી જો આવેલ ભાઈને એમની માતાને આશરો આપશો. ઓકે કશો વાંધો નહીં હેડો. રોજ શાંતિથી, કોઈ ચિંતા ના કરો હા ને? હા ભાઈ ટેન્શન ના લેશો. હારું મોકલજો તો લઈ. હું ગાડી હમણાં મોકલું છું, દવાખાને જઈ આવો. હા મોકલો. હા આવશે. હા કશો વાંધો નહીં, 2 જણા જઈ આવો.